જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ વિતરણ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમર. અમૃત પુષ્પનું સેવન કર્યા પછી જે લોકો ફરી વખત અમૃત પુષ્પ લેવા આવ્યા છે એવા દર્દી આગળથી આપણે જાણીએ કે અમૃત પુષ્પનું સેવન કર્યા પછી એમની બીમારીની અંદર એમને લોકોને કેટલો ફાયદો થયો છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ દાદા? જાફરાબાદ. આખું નામ જણાવો તમારું. રથાભાઈ રત્નાભાઈ. હવે આપ અમૃત પુષ્પ કોના કોના માટે લઈ ગયા હતા? અમારા ઘરવાળા મારા માટે. શું બંનેને શું તકલીફ હતી? બે ડાયાબિટીસ. ડાયાબિટીસ તમારે કેટલું હતું અને મારા માડીને કેટલું હતું? 124 193 હતું. 193 હતું. 124. અને કેટલી બોટલનું સેવન કર્યું દાદા? એક બોટલનું. 193 જયારે હતું, તમે જયારે અમૃત પુષ્પનું સેવન ચાલુ કર્યું એ પેલા તમને તકલીફો શું પડતી શરીરમાં? ભાઈ આ એક ગાંઠું આને નસું બંધ છે. એ બધી તકલીફો પડતી, તેમાં કેટલોક સુધારો છે? એમાં 10% જેવું છે. અને માડીને છે થોડું પેરાડાસ છે. એને કેમ છે? એમાં પેરાડાસ નથી. બાકી ડાયાબિટીસ કેટલું હતું એનું? ડાયાબિટીસ હવા 200 હતું, એમાંથી 150 આવી. 225 હતું, એમાંથી 150 એટલે 75 ડાઉન થયું છે. બરાબર. ઓકે, જય દ્વારકાધીશ. તમારો નંબર જણાવો. 99 045 43 994. એકંદરે ફાયદો જ છે ને દાદા? ઓકે. મનસુખ ભકરણભાઈ નાથાણી, કયું ગામ તમારું? ગારિયાધાર. ગારિયાધાર. આખું નામ? મનસુખ ભકરણભાઈ નાથાણી, ગામ ગારિયાધાર. કોના માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મારા ઘરના માટે. શું તકલીફ હતી? વાહ તો 5 વર્ષ વાહ હતો એટલે એમાં એના હિસાબે તકલીફો શું શું પડતી? હાથા પકડતા હલાતો ને આ ગોઠલા થઈ જતા. ગોટલા થઈ જતા. કેવા ગોટલા થતા? એટલે લાડવા જેવડા જેવડા છે. લાડવા જેવા ગોટલા. કેટલા વર્ષની પીડા ભાઈ? 4 વર્ષ હતા. 4 વર્ષની પીડા. ને હાલવું ચાલુ હોય તો કેટલા હાલી ચાલી શકતા? કાંઈ ડગલું નો ભરી શકતા. હે? ડગલું નો ભરી હવે શકતા. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું? આ 5મી રેવા આવ્યો છો. 5મી બોટલ. આજની તારીખે કેટલો સુધારો? 70%. 70% એટલે લોકમાં એ ઘણી ઘણી. ફોન નંબર જણાવો ભગવાન. 99 254 34 462. ઓકે ઓકે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? ખંભાળિયા. આખું નામ જણાવો. પરસોત્તમભાઈ હમજુભાઈ રામાણી. કોના માટે આપણે લઈ ગયા હતા અમૃત પુષ્પ? મારા માટે. શું તકલીફ માટે લઈ ગયા હતા? પગ દુખવાની. તમારે અને તમારે પોતાને તકલીફ હતી? શું હતી ભાઈ? પગ દુખવાની, ગાંઠું, ચરબી. તમને પોતાને ચરબીની ગાંઠ હતી. કેવડી કેવડી ગાંઠ હતી ભાઈ? આજની તારીખે હવે થોડી થોડી હે ગળી ગઈ. પછી ઘરે એની બધે પગમાં કમરમાં બધું સારું. બધાને એકંદરે રાહત છે. બરાબર. કેટલી બોટલના સેવન કર્યા આપણે? બબે. તમારો ફોન નંબર જણાવો. 98 96 48 ઓકે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? ખંભાળિયા. આખું નામ? આખું નામ લાલજીભાઈ કાબાભાઈ રામાણી. કોના માટે આપણે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મારા માટે અને મારા ઘરના માટે. શું તકલીફ હતી? મારા ઘરના પગ દુખતા. કેટલા વર્ષથી દુખતા અને કેવા દુખતા? એને 8-10 વર્ષથી દુખતા અને 30% રાહત છે. તમારે પોતાને? મારે ડાયાબિટીસ હતી અને પગે દુખતા, હાથે દુખતું. બધું ઢીલા પણ સુગરના હિસાબે હા. શરીરમાં લૂઝનેસ. એટલે આ દુખાવો વહી ગયો. બરાબર. ભગવાનની દયા થઈ. હા, જો આવી રીતના આમાં થાય એકને ન પૂછતું. બરાબર. અત્યારે ઈ થાય છે. અત્યારે ઈ થાય. ખંજોળ હોય તો ખંજોળાય જાય. નંબર બોલો. નંબર 9383 73 242. ઓકે ઓકે. જય દ્વારકાધીશ. જય દ્વારકા. આ બધું તમે આ બાજુ જ આવો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભાઈ? સાદિયાવદર. સાજિયાવદર. તમારું આખું નામ જણાવો. અશોકભાઈ સતુરભાઈ સાવલિયા. બરાબર. આપ અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? મારા બૈરાઓ માટે. શું તકલીફ હતી એમને? ગોઠણની. ગોઠણની. કેટલા વર્ષ જૂની પીડા ને કેવી પીડા? બીમારી તો નવી જ હતી પણ અત્યારે 25% રાહત છે. કેટલી બોટલનું સેવન કર્યું ભાઈ? ઓકે. નંબર જણાવો તમારો. 94 43 940. તમે નંબર બોલ્યા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? ગામ અમરેલી. અમરેલી. તમારું આખું નામ જણાવો. કિશોરભાઈ નથાભાઈ કાચા. કોના માટે આપણે અમૃત પુષ્પ મારા લઈ? વાઈફ માટે લઈ શું ગયા. તકલીફ હતી એને? ડાયાબિટીસ લગભગ 15 વર્ષથી હતું. ઇન્સ્યુલિન 2 ટાઈમ લેતા હતા. એક બોટલ ગયા વખતે લઈ ગયો હતો. જ્યારે દવા ચાલુ કરી ત્યારે અમૃત પુષ્પની દવા ચાલુ કરી ત્યારે 290 પેલા આવતું હતું. ઓકે. 15 દિવસ લીધા પછી રિપોર્ટ કર્યો 250 આવ્યો. બરાબર. 20 દિવસ અમૃત પુષ્પ લીધું પછી એને ઝાડા ઉલટી થઈ ગયા હતા. એટલે બંધ કરી દીધું. કોઈ કારણસર. પછી પાછું 3-4 દિવસ થાય ચાલુ કર્યું છે. એટલે અત્યારે એકંદરે 40% નો ઘટાડો હોય ઘટાડો છે. અને ઇન્સ્યુલિન 2 પોઈન્ટ ડાઉન. થયા. ફોન નંબર જણાવો તમે. 99 797 62. ઓકે ઓકે. જય દ્વારકાધીશ. જય દ્વારકા. આવો બાજુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું ગામ? ગાધકડા. આખું નામ જણાવો. મનસુખભાઈ ગુગરભાઈ સેલડિયા. કોના માટે આપણે અમૃત પુષ્પ લઈ જતા મારા હતા? માટે. શું તકલીફ હતી? ચામડીની તકલીફ હતી. ચામડીની તકલીફ હતી. કરો તો હા.
અને કેવી તકલીફ હતી રામ? હા કપાળે કેવી તકલીફ આમ? તકલીફ બધું પેલા કેવું હતું એમ? વધારે હતું પેલા અત્યારે કેટલી બોટલ કરી? એક બોટલ કેટલો સુધારો કહી શકાય? 30 થી 40% ઓકે સુધારો છે. ઓકે છે કોઈને? તમે છો ફરી વાર કયું ગામ ભાઈ? અમદાવાદ આખું નામ? અલ્લારકબા મેસનભાઈ રાઠોડ. કોના માટે આપણે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મારા માટે શું તકલીફ માટે? મને એમરે થઈ ગયો મગજના 2 વખત અને હૃદયની 3 સ્ટેન્ડ છે 3 સ્ટેન્ડ બાર છે 3 બે હરીથી અને જીવનની તકલીફ પેલા બોલતો નહીં આવું બોલવાનું તકલીફ બહુ બોલી શકતા નહોતા. હા. બરાબર. અને કેટલી બોટલનું સેવન કર્યું ભાઈ? એક બોટલનું એક બોટલમાં બોલવાનું ચાલુ? જીવન હતી જ નહીં, બોલતો કોને સમજાતું નહીં કંઈ. સમજાતું નહીં. અત્યારે આપણે સમજીને વાત કરી શકીએ. હા હા ઠાકોરજી. જય દ્વારકાધીશ. નંબર તો કયો રામ? નંબર જોવો છે મારે. એ બહુ કરીને કાંઈ વાત હાલો, ભલે ભલે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ? કેરિયા નગસ. આખું નામ જણાવો. દિનેશભાઈ દેવરાજભાઈ સુરાણી. કોના માટે અમૃત પુષ્પ લઈ મારા ગયા ઘરના હતા? માટે. શું તકલીફ માટે લઈ એને ગયા? હાથમાં ખાલી સડી જતી હતી એટલે એ હિસાબે જે કાંઈ આપણે કામ કરવાનું હોય તો હાથમાં કાંઈ ઉપાડી ન શકતા. બરાબર. પેલીમાં થોડીક અત્યારે રાહત છે. કેટલી બોટલ? એક બોટલ. એક બોટલ સુધારા ઉપર છે. હા. નંબર જણાવો. 98 94 009. છે કોઈ ને રિપીટમાં ભાઈ? તમે રિપીટ છો? નથી ને કોઈ? તો આપણે રિપીટ છો. હા જય દ્વારકાધીશ. જય દ્વારકાજી. કયું ગામ ભાઈ? રસુના રતનપર કોના માટે આપણે અમૃત પુષ્પ લઈ ગયા હતા? અમારા ગઢામાં માટે ગઢાબા માટે માડી માટે. માડી. દાદીમાં હા. શું તકલીફ હતી ભાઈ? કેન્સર કેન્સર. હેનું કેન્સર હતું? મોઢાનું. મોઢાનું. શું તકલીફ પડતી હતી? તીખું ખાઈ ન દેતા અને દુખાવો રહેતો ખાવાનું કેટલું ચાલતું? કઈ રીતે ખાઈ શકતા? એટલે તીખું ગમે એ ખાય ને એટલે મોઢામાં એને દુખાવો ચાલુ થઈ ખાવો જાય. થતો હતો. હા. બરાબર. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું? 2 બોટલ પૂરી કરી આજની હતી. તારીખે શું છે ફાયદા? હવે સારું છે ઘણું 30-40% સારું છે. બધું ખાઈ શકે હા, છે? ખાઈ શકે. સુધારા ઉપર હા, છે? સુધારા ઉપર છે. બરાબર. જય દ્વારકાધીશ. છે કોઈ આમાં? નથી ને? હાલો ભાઈ, ફરી વખત આવેલા દર્દી આગળથી આપણે રિવ્યુ લીધા. કોઈ લોકો તમારી આગળ ફોનથી અમૃત પુષ્પની માહિતી માગે તો પ્રેમથી સાચી માહિતી પરેજી પાળજો ને આવું બધું કહેજો ભગવાન. પરેજી વગર અમૃત પુષ્પથી કંઈ નહીં થાય. પરેજી પાળશો તો અમૃત પુષ્પ કામ કરશે. અને અમૃત પુષ્પ કોઈ દવા નથી ભાઈ, ફક્ત ને ફક્ત આયુર્વેદિક ઉકાળો છે. વરસાદના પાણીની અંદર ઓહળિયા નાખીને બનાવેલો ઉકાળો. બરાબર. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ.